તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, સવારમાં પ્રકાશ તૈયાર થઈ ગયો છે. પ્રકાશ શું હતા આપણે પૂછીએ. પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હેડું પ્રકાશ વહેલા શું હોય ને ઘેર હતી. પ્રકાશ સવારમાં સ્નાન કરી લીધું એટલે નહીં નાખ્યું. તાપ લાગે નહીં કોઈ પ્રકાશ એટલા માટે ગરમી લાગે છે એટલે નહીં નાખે. ગરમી વધારે નહીં પડતી ભાઈ, ગરમી વધારે પડે. ગરમી 2 દાડા 3 દાડાથી વધારે પડે. તો કઈ પ્રકાશ તો નહીં નાખ્યો છે. હું તો જઉં બાજરી વાટવા માટે. આબુ બાજરી વાટો તાર હું જતા આવું થોડી વાર. ખાલી નોમાં શું કરતા આવું, બારો લેતા આવું. નોમાં શું કરતા હોય નોમાં શું વાટતા નોમાં શું કરતા આવું ને બારો દવે લેતા આવું. ઉપાડવા આવજો કોક, ખાલી ઉપાડવા આવજો, હું લેવા તો જઉં. તો કાંઈ હું આવી ગયો છું બાજરી વાટવા માટે કમ્પ્લીટ ખેતરમાં. અમારા એ નહીં, બીજા નહીં કર બાજરી વાટી અને સાર લઈ જવાય એટલા માટે આવ્યો છું હું. ખેતરમાં પોકી ગયો છું. તો આવડી બાજરી છે. તો હું આવી ગયો છું. તો થોડી વાર વઢાવું પછી ઘેર જઉં સાર લઈ. મમ્મી હવે સાર નાખે છે અને પ્રકાશ ચોકન સાર નાખે છે રેલો. તો હું તો બાજરી વાટીને આવી ગયો છું ઘેર. અને સૃષ્ટિની તો હવે રમે છે. અને આ સાઈડ થઈશું રોટલા થઈ ગયા. શાક થઈ ગયું હાનું મગ. તો શાક તો થઈ ગયું છે મગનું. કઠોળ ખાવાની મજા આવે મગ. અને ગુડ્ડી ભાઈ બેઠી છે ને. ગુડ્ડી ખાવું છે તારે? હા નહીં ખાવ કેમ? તો આ તો ના પાડે છે. અને કંઈ શાક થઈ ગયું છે ને શાક આ થઈ ગયું ને રોટલા હોય થઈ ગયા છે. તો પ્રકાશને ખાલી સાર નાખીને આવું ને એટલે ખાવા માટે બેસીએ. તો ફાઇનલી ગાઈઝ બધા ખાવા માટે બેસી ગયો છું. મમ્મી, પપ્પા અને સૃષ્ટિ તાર ખાવાનું છે? હા પહેલાં ખાવાના બેસીએ પછી લે. તો પ્રકાશ ને શેતાજી 2 જણા વગર ખાવા માટે બેસી ગયા છે. અને માજી ઘણા દિવસથી બહાર ગયો હતો. માજી તારે શિયો ગોમ ફરી આવ્યો પછી હું ઘેર બેસ ગોમ તૈણ જ કમોણા ને હસનપુર બેસ ગોમ. ના તું તો 4-5 દાડા રહે એટલે ઘણો બધો ગોમ ફર્યો. જુદો બધોની જઈને બધોની અને પૂરી ફઈઓ નીકળે છે ને. તું તાણ જબર ફરી આવ્યું. તું તાણ અભણ છે જબર દોડ કરે છે. તો કાંઈ તો બધો ખાવા માટે બેસી ગયા છે. શ્રદ્ધાજી પ્રકાશ 2 જણા બેસી ગયા છે. મગનું શાક બનાવે છે. અને આ કોનું કાઢી આટલું? તો ચલો હું એક ખાઈ લઉં. અમુક પ્રકાશને તો ખાવા માટે બેસી ગયા છે. પ્રકાશ ગરમી છે પડે છે નહીં પડતી કોઈ? હા એ તો બહાર લડાઈશું હું. બહાર તો લડો તો કુદાય તું શમ હમી ને રજી. તો ફાઇનલી ગાઈઝ હું તો નહીં ધોઈને ફ્રેશ નહીં ધોઈને ખેતર બાજુ જાઉં છું. ખેતરમાંથી ગામમાં જાઉં છું. તો કારણ કે શાક લેવા માટે જાઉં છું ગામમાં. મોડું થઈ જશે રાત્રે દૂધ ભરીને આવતા એટલા માટે. તો હાલ ઉપડ્યો છે. સૃષ્ટિ આવી જાય છે. અને પપ્પા તો એકણ આવી ગયા છે. પપ્પા શું કરો તે? બાળવા આવ્યા હતા બધું? પપ્પા તો બધો કચરો બાળવા માટે આવ્યા હતા. અને પપ્પા તો ભાગી ગયું છે ને. ચંદન તો મોટું થયેલું. ના કે બીજી બાજુ ભાગી જાય તો હમુલ તો પેલું હતી તો નહીં. પપ્પા તો ખેતરમાં છે. હું તો ગામમાં જાઉં છું. તો કાંઈ મમ્મી તો એકણ શાકનો રોટલા બનાવે છે. આજ તો મમ્મીને વારો આવી ગયો. બધા દવાખાને છે એટલા માટે. મમ્મી શાક આનું બનાવી ગિલોળી બટાકાનું શાક બનાવ્યું છે. અને ગવાના રોટલાજી મમ્મી બનાવે છે. તો મમ્મીનો વારો આવી ગયો છે એટલા માટે મમ્મી બનાવે છે. માજી તો ત્યાં જઈને ઊંઘ્યો છું. અચ્છા જમા પપ્પા એ ઊંઘ્યા? તો એ ઊંઘ્યા છે પપ્પાએ. અને કણ મમ્મી બનાવે છે શાકનો રોટલા. હા શી ખરમ શું કરે? ફોન કરું પાછો જી કે 500 વાળા થઈ રહ્યા. ફોન કરું તો મમ્મી રોટલા બને રહ્યા એટલે ખાઈએ. તો ફાઇનલી ગાઈસ ખાવાનું બની ગયું છે કમ્પ્લીટ. અને હવે સૃષ્ટિ તો ઊંઘી હતી છે. અને પપ્પા તો આવી ગયા છે. પપ્પાને તો જવાન છે એટલા માટે
તો સરસ મજાનું ગિલોડી બટાકાનું શાક બનાવે છે. તો મમ્મી શાક કાઢે છે. મમ્મી મારે કાઢ લે છે. તો પપ્પા એવા બે ગયા ખાવા માટે. પપ્પાનું જવાન છે એટલા માટે. મમ્મી ને પપ્પા બે અત્યારે જવાન છે. લગન એક જણાનું આવું ચિકન જવાન છે. બે હવા નહીં કહો પપ્પા બેવા જવાન છે. તો મમ્મીને તો ખાઈને જવું ભરતા અને હું એમ ખાવા માટે બેહું છું. તો ચલો હું એ પહેલાં ખાઈ લઉં. તો ગાઈસ શેઠાજીને દવાખાને જઈને આવી ગયા છે. તો શેઠાજી તમે ખાવા માટે બેહું છું નહીં કહો શેઠાજી. અમે તો ખાઈ લીધું અને અમે શેઠાજીને ખાઈશું. હું મમ્મી ને પપ્પા 3 જણાએ ખાધું. આમ શેઠાજી બેહ્યા છે. બીજો બધાને ખાવાનું હજી બાકી છે. તો શેઠાજી તમે ખાવા માટે બેહ્યા છે. હા ઠંડુ જ છે હાલ જ કાઢી તે વળી થોડી વાર આમ તું પાછું હાલવા કોણ આવી ના કરતા મોજ રવા દે બાર જ રવા દે. શેઠાજી એમ બેઠા છે. પ્રકાશ તો જાય નહીં તો હમણાં ખાવાનું શેઠાજીને